જો તમે કમ્પ્યુટર વર્ક કરો છો, લાંબુ બાઇક ચલાવવાનું આવે છે અને તમને ગરદનમાં આ ભાગમાં અને ખભામાં સાથે હાથમાં ખાલી ચડી રહી છે, તો આ સર્વાઇકલ ડિસ્ક પ્રોબ્લેમ હોઈ શકે છે, જેમાં કે તમારી ગરદનની ડિસ્ક પાછળ ખસતી હશે, જેના કારણે તમને હાથમાં ખાલી, ઝુંઝુનાહટ પણ કે બળતરા થવાનું થઈ શકે છે. હું સિમ્પલ તમને 2 એક્સરસાઇઝ બતાવું છું કે જે કરશો તો તમને ગરદનનો દુખાવો સાથે સાથે જે હાથમાં ખાલી ચડી રહી છે એ સાવ મટી જશે. આ રીતે એક હાથ કમરની પાછળ રાખી, બીજો હાથ તમારો કાન પર રાખી અને બીજી તરફ ખેંચશો તો આ સ્નાયુ ખેંચાશે. આ પોઝિશન 10 થી 15 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે, દેન રિલેક્સ. આવું દિવસમાં 2 થી 3 વખત કરશો. બીજી એક્સરસાઇઝમાં આ રીતે હાથ કોણીમાંથી સીધો રાખી અને નીચે આંગળીઓને તમારી બાજુ ખેંચવાના છે. આ રીતે કરશો તો ઉપરના સ્નાયુ છેક ખભા સુધી ખેંચાશે. આ પોઝિશનને 10 થી 15 સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાની છે. આ જ રીતે 2 થી 3 વખત દિવસમાં કરવાનું છે. આ સિમ્પલ 2 એક્સરસાઇઝ દિવસમાં તમે 2 થી 3 વખત કરશો તો તમને જે ગરદનનો દુખાવો છે, સાથે સાથે જે ખભામાંથી લઈ હાથ સુધી ઝંઝનાટી અને ખાલીપન આવી રહ્યું છે, એ ધીમે 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 ઓછું થઈ જશે. અને આ જ રીતે વધુ હેલ્થ ટિપ્સ માટે મારી આઈડીને ફોલો કરી લો, જેથી કરીને તમને જે શારીરિક તકલીફ હશે એના વિડીયો તમને રેગ્યુલર મળતા રહેશે. થેન્ક યુ.